શુભ અવસરે સન્માનનીય મંચ, આદરણીય ગ્રામજનો અને આપણા ગામના ભવિષ્યને દિશા ચીંધનાર સૌ શિક્ષકગણ અને મારા જેવા વિદ્યાર્થીઓ, આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌપ્રથમ હું મારો પરિચય આપું। હું કણી ગામનો જ વતની છું અને મારું નામ કુલદીપ શૈલેષભાઈ છે। થોડાક વર્ષો પાછળ જાઉં તો એમ કહી શકું કે હું આ ગામની જ આંગણવાડીમાંથી અને થોડાક દિવસ આ શાળાની અંદર પણ મેં અભ્યાસ કરેલો છે। સૌપ્રથમ જે કારણે મને આજે મંચ પ્રાપ્ત થયું છે એ કારણ છે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ। ભારત સરકારે સરકારમાં નીતિ નિર્માણની અંદર યુવાનોની પ્રત્યક્ષ ભાગીદારી વધે એ માટે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની શરૂઆત કરી હતી। સરળ શબ્દોમાં કહીએ તો દેશની અંદરથી 1500 યુવાનોની પસંદગી કરવામાં આવે છે, જે ભારત સરકારને અને પ્રધાનમંત્રીશ્રીને વિકસિત ભારત માટે પોતાના સૂચનો આપે છે। 4 સ્તરની અંદર આ પ્રક્રિયા યોજવામાં આવે છે। આ વર્ષે પ્રથમ સ્તર માટે 50 લાખ યુવાનોએ ભાગ લીધો હતો અને ચોથા સ્તર બાદ 1500 યુવાનોની દિલ્હી માટે પસંદગી થઈ હતી। હું પોતે ગત વર્ષે પણ ભાગ લીધો હતો અને આ વર્ષે પણ દિલ્હી માટે મારી પસંદગી થઈ હતી। આ વર્ષે ગત વર્ષે મેં પ્રવાસન ક્ષેત્ર મારો વિષય હતો, પણ આ વર્ષે મને એમ લાગ્યું કે આપણે ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા છીએ, ગ્રામીણ પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છીએ, તો આપણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત થાય અને ગામના લોકોને ફાયદો થાય એ માટે વિકસિત ભારતની અંદર જ્યારે પ્રધાનમંત્રી સામે બોલવાની તક મળતી હોય તો આપણે આપણા ગામના લોકોનો અવાજ ત્યાં સુધી પહોંચાડીએ। આપણે સમજીએ છીએ અને આપણે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ, જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રની 2 મોટી સમસ્યા છે। પહેલી પાણીની, આજે નહીં તો કાલે ખેતીની અંદર પાણીની સમસ્યા ઊભી થવાની છે। બીજી મોટી સમસ્યા છે આપણા દરેકની ભારતની અંદર ખેતરની અંદર મોટાભાગે જમીનની અંદર નાઇટ્રોજનની કમી છે। એટલે આપણે જમીનની અંદર એટલા માટે NPK ખાતર નાખતા હોઈએ છીએ, જેમાં N નો મતલબ નાઇટ્રોજન છે। અને આ 2 સમસ્યાઓને લીધે ભારતની અંદર લગભગ 11 મિલિયન હેક્ટર જેટલી જમીન ખાલી પડી છે, જે જમીન ઉપર કૃષિ ઉત્પાદન થઈ જ નથી રહ્યું। એટલે આપણા ખેડૂતોની આવક ઉપર એક અસર ઊભી થઈ રહી છે। એટલા માટે મેં આઈડિયા આપ્યો કે ઓછા પાણીની અંદર પણ અને જમીનની ગુણવત્તા ઓછી હોય તો પણ એક ખેતી થઈ શકે છે, એ છે જાડા ધાન્યની ખેતી। જાડા ધાન્ય એટલે કે રાગી, બાજરી, જુવાર એ બધી ખેતી થઈ શકે છે। અને આજકાલના સમયમાં જાગૃતિ પણ વધી છે મિલેટ્સ પ્રત્યે। પહેલાંના સમયમાં તમે બાજરીનો રોટલો ખાતા તો એને ગરીબીનું પ્રતીક માનવામાં આવતું, પણ આજે શહેરોની અંદર લોકો ખોરાકની અંદર બાજરીનો ઉપયોગ કરી રહ્યા છે, રાગીની રોટલી ખાવાનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આ સમયની તક લેવી જોઈએ અને જે પ્રમાણે બજારની અંદર મેગીના પેકેટ્સ મળે છે, પાસ્તાના પેકેટ્સ મળે છે, એ રીતે આપણે મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓ કરવી જોઈએ। અને ગ્રામીણ મહિલાઓને આમાં બહુ મોટો ફાયદો થઈ શકશે કે જે વિસ્તારની અંદર આપણે મિલેટ્સ ઉગાડીએ, જાડા ધાન્યની ખેતી થતી હોય, એ જ વિસ્તારની અંદર આવા ફૂડ પેકેટ્સ બનાવવાના લઘુ ઉદ્યોગો, મહિલા ઉદ્યોગોને મજબૂત કરીએ અને મહિલાઓ માટે એ રોજગારી પણ ઊભી થઈ શકે છે। મારો બીજો વિષય શિક્ષણ પર જ હતો। આપણી વચ્ચે શિક્ષકો ઉપસ્થિત છે એટલા માટે મુદ્દો બહુ મોટો છે, પણ એક નાના પોઈન્ટમાંથી સમજાવું કે મેં શિક્ષણને ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રોડક્ટિવિટીથી એ વિષય રજૂ કર્યો હતો, પણ એમાં હું પ્રોડક્ટિવિટી વિષયને ઉઠાવું તો ભાઈ આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોતા હોય કે સમૃદ્ધ ભારતનું સ્વપ્ન જોતા હોય, પણ એને જમીની સ્તર પર કોઈ કામગીરી કરી શકે છે તો એ આપણા શિક્ષકો છે। અને એટલા માટે હવે સમય છે કે શિક્ષકોના માથેથી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ભાર ધીરે ધીરે ઓછો કરીને એમને બાળકોના શિક્ષણ પ્રત્યે જ એમાં વધુ સમય થાય અને પ્રોડક્ટિવિટી શિક્ષણમાં વધે એ માટે પ્રયાસ કર્યો। હું 7 દિવસ દિલ્હીની અંદર રહ્યો, દેશભરના યુવાનોને મળ્યો, એક વિશ્વાસ મનની અંદર મજબૂત થયો કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે। આજે મેં સરકારી શાળાના વિદ્યાર્થીઓને જોયા અને કદાચ હું ત્યાં NITની અંદર વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા હતા એમને પણ મળ્યું, પરંતુ સરકારી શાળામાં પહેલાં એક સુવાક્ય લખેલું હતું, નિશાન ચૂક માફ, માફ નહીં નીચું નિશાન। અને આજે એ સરકારી બાળકોના જે એમને પ્રોગ્રામ કર્યા, મંચ ઉપર બોલ્યા, કદાચ મારી ઉંમર હતી એટલે જે હિન્દીમાં બોલ્યા, ગુજરાતીમાં બોલ્યા એટલું હું બોલી શકતો ન હતો, પરંતુ આ નાની ઉંમરમાં જે બાળકો બોલી રહ્યા છે, જે સરકારી શાળામાં આ વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે, આપણા માટે ખુશીની બાબત છે। પણ વિકસિત ભારત બનશે કે નહીં એ પ્રશ્ન નથી, વિકસિત ભારતનું નેતૃત્વ કેવા લોકોના હાથમાં હશે એ પ્રશ્ન છે।
અને જ્યારે નેતૃત્વ ક્ષમતાની વાત આવે છે એટલે આપણા હૃદયમાં એક વાત અને એક નામ હંમેશા આવતું હોય છે કે જેની સામે પ્રધાનમંત્રીની થાળી પીરસવામાં આવી હતી, પણ એ વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે ના, તમારે પ્રધાનમંત્રી નથી થવાનું. ત્યારે એ માણસે, એ વ્યક્તિએ કોઈ પણ કારણ પૂછ્યું નહીં, કોઈ ફરિયાદ કરી નહીં અને પ્રધાનમંત્રીની થાળી બીજાને આપી દીધી. આવું ભારતીય ઇતિહાસમાં એક જ નામ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. અને નેતૃત્વ ક્ષમતાનું સૌથી મોટું ઉદાહરણ છે અને રાષ્ટ્ર પ્રથમની ભાવના આપણને શીખવાડે છે. મારા અને જે નીચેના વિદ્યાર્થીઓ બેઠા છે એમને એ જ શીખવાનું છે કે આપણે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે આપણી આગળ એક પોસ્ટર પહેલાં પહોંચી જતું હોય છે કે હું આ સમાજનો છું, હું આ જાતિનો છું, હું આ ધર્મનો છું. પણ હવે સમય છે એ પોસ્ટરોને પાછળ મૂકીને હું ભારતનો છું એ પોસ્ટર આગળ લાવીને ભારત માટે કામ કરવાનો સમય છે. વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવાનો સમય છે. આજે મને આ મંચ આપ્યું એ માટે હું શાળા પરિવાર અને મને ધીરજપૂર્વક સાંભળો એ માટે હું તમામ ગ્રામજનોનો આભારી છું. જય હિન્દ, જય ભારત.